सोचा चलो ना मैं अपने प्यारे प्यारे बच्चों को खाने के लिए बुला लेती हूँ। ખાના ખાકે જાના હા તમને પણ આવું છે કે તમને હંસા જેવી ઇંગ્લિશ કરવી છે તમારી? નહીં. How we will speak easily, how we will speak fluently. So what are the tips? તમે બહુ બધી ઇંગ્લિશની વેબ સિરીઝ ને બધું જો છો. I know everything યાર, I know Gen Z. પોતાની જોડે ઇંગ્લિશમાં વાતો કરો. હેલો, કેમ છો? મજામાં કે નહીં? જમીને જજો હો. अरे हंसा बोली बापूजी क्या हुआ? अरे हंसा डफोड़ा शू खाना खा के जाने ने बधु करे छे। अरे बापूजी मैंने सोचा चलो ना मैं अपने प्यारे प्यारे बच्चों को खाने के लिए बुला लेती हूँ। अरे हंसा ना कराय લ્યા, ના કરાય. તને ખબર છે ઇંગ્લિશના લેક્ચર ચાલુ થઈ ગયા છે? ઇંગ્લિશના લેક્ચર એ કોણ સમજશે? અરે બાપુજી યુ નો आई कैन अंडरस्टैंड इंग्लिश, आई कैन राइट एंड आई कैन, मैं बोल सकती हूँ इंग्लिश में, आप देख लो सब आता है. आई कैन लर्न, आई कैन राइट, आई कैन डांस. अरे हंसा बस कर લ્યા. अरे हेलो स्टूडेंट्स एंड अ वेरी वॉर्म वेलकम. સો તમને પણ આવું છે કે તમને હંસા જેવી ઇંગ્લિશ કરવી છે તમારી? ના 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 ના, આપણે તો એકદમ મસ્ત ઇંગ્લિશ શીખવાની છે. સો આઈ એમ હિયર વિથ અ ટોપિક હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ ક્લિયરલી. તમને એવું લાગે છે કે અમને ઇંગ્લિશ બોલતા નથી આવડતું મેમ, અમે શું કરીશું? વોટ વી વિલ ડુ ઇન અવર નેક્સ્ટ ફ્યુચર? How we will speak easily, how we will speak fluently. So what are the tips? So I am here with a few 6 small tips. તમે ડેલી આની પ્રેક્ટિસ કરજો આ ટિપ્સની, તો તમને you will speak like a yo. So first of all the first point comes, fear को uninstall करो, fear को करो delete. દેટ મીન્સ ઇંગ્લિશ એ નાસા સબ્જેક્ટ નથી યાર મારા દોસ્ત. ઇંગ્લિશ એકદમ સરળ સબ્જેક્ટ છે, પણ તમે પ્રેક્ટિસ નથી કરતા એની ડેલી. યુ હેવ ટુ પ્રેક્ટિસ ઇટ ડેલી. તમને ગુજરાતી કેમ આટલું ફ્લુઅન્ટલી આવડે છે? કારણ કે તમે નાનપણથી ફ્રોમ ચાઇલ્ડહુડ યુ વર સ્પીકિંગ ઇન ગુજરાતી, પણ તમે ઇંગ્લિશને બોલવાનું ટ્રાય જ નથી કર્યું, કારણ કે તમે ડરો છો. તમને એવું લાગે છે કે લોક મારા ઉપર હસશે કે આને તો ઇંગ્લિશ આવડતું જ નથી, શી ડઝન્ટ નો એનીથિંગ ઓર હી ડઝન્ટ નો એનીથિંગ. કેમ? કારણ કે તમને એ ડરને તમે માર્યો જ નથી. યુ હેવ ટુ ફેસ યોર ફિયર, યુ હેવ ટુ ટ્રાય ટુ કમ્યુનિકેટ એન્ડ તમે ફિયરને ડિલીટ કરવું પડશે. સો પ્રેક્ટિસ સ્પીકિંગ ઇંગ્લિશ ડેલી. સેકન્ડ પોઈન્ટ કમ્સ, સ્ટાર્ટ થિંકિંગ ઇન ઇંગ્લિશ. તમે ગુજરાતીમાં જ કેમ વિચારો છો? ચલો હમણાં ઊભી છું, વિચારું છું યાર બહુ ભૂખ લાગી છે યાર, હમણાં પીઝા મળી ગયું હોત તો યાર મજા આવી જાત યાર. બટ start thinking these words in English. I am hungry yaar, I want to eat something, I'm thinking like I should order pizza or I should eat pizza. તો તમે આ વસ્તુને ઇંગ્લિશમાં થિંક કરવાનું સ્ટાર્ટ કરો. ડોન્ટ સ્ટાર્ટ થિંકિંગ ઇન ગુજરાતી કે મને ભૂખ લાગી છે ને આવું બધું. નાવ યુ આર ગ્રોન અપ. હવે તમને ઇંગ્લિશ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ બની ગયું છે. વિધાઉટ ઇંગ્લિશ યુ કેન નોટ ડુ એનીથિંગ. હું એમ નથી કહેતી કે ઇંગ્લિશ વગર ફ્યુચર નથી, બટ એટ એવરી સ્ટેપ ઇન યોર લાઈફ યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી એન્ડ ક્લિયરલી. નાવ કમ્સ ધ પોઈન્ટ, ટોક ટુ યોર સેલ્ફ. પોતાની સાથે વાતો કરો ઇંગ્લિશમાં. હવે તમને લાગશે યાર મેમ શું તમે પણ પોતાની જોડે કોણ ઇંગ્લિશમાં વાતો કરે યાર, કંઈ પણ તમારું આ ખસકી ગયું છે કે શું? ના લ્યા, હું તમને કહું, આમ તમે મિરરમાં ઊભા છો, યાર આજે તો હું હીરો જેવું લાગુ છું, આજે તો હું હિરોઈન જેવી લાગુ છું. સો સ્ટાર્ટ ટોકિંગ ટુ યોર સેલ્ફ. મિરરમાં તમે જોતા પણ, ઓ today I have this work, oh today I will go to school at this time, oh I will do this work at this time. તો આ જે તમે પોતાની જોડે વાતો કરો છો ને, એ પોતાની જોડે પણ ઇંગ્લિશમાં જ કરવાની હોય. એમ નહીં ઊભા કે યાર આજે તો સ્કૂલ પછી ટ્યુશન પણ જવાનું છે, સ્કૂલ ટ્યુશન નહીં જવું યાર રમવા જઈશ. ના ના ના, એ પણ તમે ઇંગ્લિશમાં પોતાની જોડે વાતો કરો. દેટ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ ડેલી. તમે પોતાની જોડે 10 મિનિટ કે 15 મિનિટ કે 5
મિનિટ પણ ચાલશે, પણ એ 5 મિનિટ પણ ટોક ટુ યોર સેલ્ફ ઇન ઇંગ્લિશ ઓનલી. ડોન્ટ સ્પીક ઇન અધર લેંગ્વેજીસ. Then comes don't use heavy words unnecessarily. એવું નહીં કે એકદમ રોયલ એકદમ બ્રિટિશ ઇંગ્લિશ આપણે કરવાનું છે. આપણે ધીરે ધીરે સ્લોલી આપણે ઇંગ્લિશને લર્ન કરવાનું છે. તો એમ ગભરાવાનું નહીં કે મેમ યાર હમણાં તમે આ સ્ટેજ ઉપર કહો છો કે અમે ઇંગ્લિશ શીખી લે તો સહેજ વાત નથી ને. મને ખબર છે માય ફ્રેન્ડ, આઈ નો ઇંગ્લિશ ઇઝ નોટ અ ઇઝી સબ્જેક્ટ, બટ યુ હેવ ટુ લર્ન ઇટ, યુ હેવ ટુ પ્રેક્ટિસ ઇટ એન્ડ ડોન્ટ ફિયર ફ્રોમ એનીબડી યાર, ડોન્ટ ફિયર ફ્રોમ એનીબડી. સો આમ હેવી વર્ડ્સ યુઝ નહીં કરવાના. હે વોટ્સઅપ બ્રો, આવું નહીં. હે હેલો હાવ આર યુ, સ્પીક ક્લિયરલી. અને આ નાનું સેન્ટેન્સ યુઝ કરો. હાવ આર યુ એમને વોટ્સઅપ બ્રો. આમ આ ઇંગ્લિશ આપણે નહીં શીખવાની, આપણે સ્લોલી થોડી ઇંગ્લિશ કરવાની છે. આમ હેવી વર્ડ્સ આપણે યુઝ નથી કરવાના. દેન કમ્સ ધ પોઈન્ટ, વોચ ઇંગ્લિશ કન્ટેન્ટ સ્માર્ટલી. હવે મને એમ કહો, તમે બહુ બધી ઇંગ્લિશની વેબ સિરીઝ ને બધું જો છો, આઈ નો એવરીથિંગ યાર, આઈ નો જેન ઝી, મને ખબર છે, પણ તો પણ વોચ ધેટ ઇંગ્લિશ કન્ટેન્ટ સ્માર્ટલી. એટલે તમે શું કરશો, તમે કોઈ પણ હિન્દી પણ મૂવી જોજો તો તમે ત્યાં જો છો સબટાઇટલ્સનો ઓપ્શન આવે છે હવે, તો એ સબટાઇટલ્સ ઇંગ્લિશમાં કરી દો. તમે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ થિંગ ઇન ઇંગ્લિશ ઓનલી. તમારું થિંકિંગ, તમારું મેન્ટાલિટી ટોટલી ઇંગ્લિશમાં કરી દો. કે યાર હવે તમને એમ લાગશે કે મેમ તમે તમને શું બનાવવા માંગો છો, આ બધું ઇંગ્લિશ, બટ માય ફ્રેન્ડ યુ હેવ ટુ ડુ ધીસ. તમને એવું નથી થતું કે અમે પણ એકદમ મસ્ત, એકદમ ઝક્કાસ, એકદમ ધાસુ ઇંગ્લિશ બોલીએ, હે કે નહીં? થાય છે ને? તો પછી યાર તો પોતાની જાતને થોડું ચેન્જ કરવાનું ટ્રાય કરો. ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ ઇન એવરીથિંગ, ઇન એવરી ડેમ થિંગ. ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. એમ નહીં કે પેલું શું વિચારે, ટૂડલી પુડલી પણ બોલવાની સહી. કોઈ લોકો તો હોય છે કે જે બોલતા પણ નથી. આપણે ટ્રાય તો કરીએ છીએ. યોર એફર્ટ્સ મેટર માય ફ્રેન્ડ, યોર એફર્ટ્સ મેટર. દેન કમ્સ ધ પોઈન્ટ, કમ્યુનિકેટ વિથ યોર ફ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ. મને એક વાત કહો, તમે વચ્ચે ફ્રેન્ડ તો હશે જ હશે, તો એમની જોડે તો મસ્તી કરવાની હોય તો પોતાની લેંગ્વેજમાં જ નીકળે યાર મસ્તી. ઇંગ્લિશમાં કોણ મસ્તી કરે યાર? પણ આપણે શું છે, એક ડેર આપવાનું કે આપણે બધા ખાલી 5 મિનિટ 10 મિનિટ ઇંગ્લિશમાં વાતો કરીશું, અને એ 10 મિનિટમાં કોઈ પણ તમારા ફ્રેન્ડે એક પણ ગુજરાતીનો વર્ડ યુઝ કર્યો તો એને 5 રૂપિયાનો દંડ આપવાનો. તો આપણે તો જેબમાં 5 રૂપિયા આવી ગયા. મજા આવશે કે નહીં ફ્રેન્ડ? આવશે જ આવશે. ટ્રાય ટુ કમ્યુનિકેટ વિથ યોર ફ્રેન્ડ્સ, વિથ યોર રિલેટિવ્સ, વિથ યોર ફેમિલી મેમ્બર્સ. ટ્રાય ટુ ડુ ઇટ. સો આપણે શું જોયું? ફિયર કો કરો અનઇન્સ્ટોલ, ટાટા બાય બાય કરો ફિયર કો. સ્ટાર્ટ થિંકિંગ ઇન ઇંગ્લિશ. તમે વિચારવાનું ચાલુ કરો ઇંગ્લિશમાં. ટોક ટુ યોર સેલ્ફ. પોતાની જોડે ઇંગ્લિશમાં વાતો કરો તો આવશે ઇંગ્લિશ. દેન કમ્સ, ડોન્ટ યુઝ હેવી વર્ડ્સ અનનેસેસરીલી. એકદમ સિમ્પલ ઇંગ્લિશ યુઝ કરો. વોચ ઇંગ્લિશ કન્ટેન્ટ વેરી સ્માર્ટલી. એકદમ વાઇઝલી યુઝ કરો. એમ નહીં કે ખાલી ટાઈમપાસ માટે જોઈએ છે. આપણને ઇંગ્લિશને પોતાના બેસ્ટ ફ્રેન્ડ બનાવવાના છે, તો આ તો આપણે કરીશું જ. દેન ધ લાસ્ટ point, communicate with your friends in English. So my friend, this was all about how to speak English clearly. So try it, practice it, don't worry at all. English is not a difficult subject. English is a very easy subject, but you have to practice and practice. Thank you. Bye bye.